નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 6 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં ઉદાહરણ આપેલ છે. મનુ ડ્રીવ અ પિક્ચર. કૌંસમાં આપેલ મૂળ રૂપ ડ્રોનું અહીં સાદા ભૂતકાળનું રૂપ ડ્રીવ કરવામાં આવ્યું છે. તે પ્રમાણે આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની રહેશે. 1. આઈ ખાલી જગ્યા અ પોલીસમેન. ઇઝ છે તો ઇઝનું થઈ જશે વોઝ. I was a policeman. 2. they ખાલી જગ્યા a holiday. have છે તો haveનું થઈ જશે had. They had a holiday. 3. મોહન ખાલી જગ્યા the ball. throw છે તો threw થઈ જશે. મોહન threw the ball. 4. a little child ખાલી જગ્યા down. fall છે તો fallનું થઈ જશે fell. A little child fell down. 5. વી ખાલી જગ્યા અવર ટીચર. હેલ્પ તો પાછળ ઈડી લાગશે હેલ્પડ. વી હેલ્પડ અવર ટીચર. 6. ધ રેઇન ખાલી જગ્યા એટ નાઇટ. સ્ટોપ છે. હવે સ્ટોપમાં અંતે જે લાસ્ટ લેટર છે પી તે વ્યંજન છે અને તેની આગળ ઓ સ્વર છે, તેથી પી બેવડાવીશું STOPPED. The rain stopped at night. 7. કિરણ ખાલી જગ્યા ટુ માય હાઉસ. હવે અહીં કમ આપેલ છે તો કમનું થઈ જશે કેમ. કિરણ કેમ ટુ માય હાઉસ. 8. મોના એન્ડ ટીના ખાલી જગ્યા અસ. વેલકમડ. મોના એન્ડ ટીના વેલકમડ અસ. 9. કિશન ખાલી જગ્યા ધ બોક્સ ઓફ એપલ્સ. ડ્રોપ છે. અહીં પણ પી જે લાસ્ટ લેટર વ્યંજન અને તેની આગળ ઓ સ્વર હોવાથી આપણે પીને બેવડાવીશું અને પાછળ ઈડી લાગશે. કિશન ડ્રોપ્ડ ધ બોક્સ ઓફ એપલ્સ. 10. મિસ્ટર જોશી ખાલી જગ્યા કોલ્ડ નેક્સ્ટ ડે. ફીલ છે તો જેનું થશે ફેલ્ટ. મિસ્ટર જોશી ફેલ્ટ કોલ્ડ નેક્સ્ટ ડે. 11. ફાધર ખાલી જગ્યા માય પોયમ. લાઇક છે તો પાછળ ડી લાગશે લાઇકડ. ફાધર લાઇકડ માય પોયમ. 12. હરી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ. સેવનું થશે પાછળ લાગશે ડી એટલે કે સેવડ. હરી સેવડ હિઝ ફ્રેન્ડ. 13. વી ખાલી જગ્યા દિવાળી. સેલિબ્રેટેડ. We celebrated Diwali. 14. Some friends and relatives ખાલી જગ્યા us. વિઝિટની પાછળ ઈડી લાગશે વિઝિટેડ. 15. I ખાલી જગ્યા ટુ સિંગ અ સોંગ. તો અહીં વાય કાઢી અને IED. I tried to sing a song. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીં ટુ બીના સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના રૂપો આપેલ છે, તેના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1. ટુડે છે એટલે કે સાદો વર્તમાનકાળ દર્શાવે છે, એટલે અહીં આવશે ટુડે ઇઝ. ત્યારબાદ યસ્ટરડે એટલે કે ભૂતકાળ, તો અહીં આવશે યસ્ટરડે વોઝ. Today is Friday. Yesterday was Thursday. 2. This year my brother ખાલી જગ્યા in class 3. અહીં આવશે this year my brother is. અહીં લાસ્ટ યર છે તો હી સાથે આવશે was.
Last year he was in class second. 3. This week we are in Ahmedabad. Last week we were in Bhavnagar. 4. There ખાલી જગ્યા 60 pupils in my class this year. There are. There ખાલી જગ્યા 55 pupils in my class last year. There were. 5. My teacher ખાલી જગ્યા here today. My teacher is here today. She ખાલી જગ્યા not here yesterday. She was not here yesterday. પ્રશ્ન 3. વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો. ઉદાહરણ લતા ટેક્સ અ બલૂન. હવે અહીં સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. ટેક્સનું ભૂતકાળનું રૂપ થઈ જશે ટૂક. લતા ટૂક અ બલૂન. તે પ્રમાણે 1. વી સેલિબ્રેટ ક્રિસમસ. વી સેલિબ્રેટેડ ક્રિસમસ. 2. ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. ધ ટીચર રાઇટનું થશે રોટ on the blackboard. 3. Mother prepares a cake. Mother prepared a cake. 4. The elephant swims in the river. સ્વિમનું થશે swam. The elephant swam in the river. 5. The police arrest the dacoits. The police arrested the dacoits. 6. We plant saplings. We planted saplings. 7. They decorate their classroom. They decorated their classroom. 8. Ketan falls down. Fallનું થશે fell. Ketan fell down. 9. છોટુ looks at મોટુ. છોટુ looked at મોટુ. 10. We drink milk. We drank milk. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ વોટ ડીડ સોહમ બાય. અહીં આપણને જવાબ આપેલ છે અ બાઇસિકલ. સોહમ બોટ અ બાઇસિકલ. 1. હુ ઓપન ધ ડોર. સુનિતા. સુનિતા ઓપન્ડ ધ ડોર. 2. વોટ ડીડ વાલિયા ડુ. લૂટડ પીપલ. વાલિયા લૂટડ પીપલ. 3. વોટ ડીડ વાલ્મીકી રાઇટ ધ રામાયણ. વાલ્મીકી રોટ ધ રામાયણ. 4. Who enjoyed swimming? મોટુ. મોટુ enjoyed swimming. 5. What did છોટી offer મોટુ a fruit dish? છોટી offered મોટુ a fruit dish. 6. When did they build their house? Last year. They built their house last year. 7. Which fruits did the girls buy? Apples. The girls bought apples. 8. What did the pupils sing? A prayer. The pupils sang a prayer. 9. Who advised Valia? Narad Muni. Narad Muni advised Valia. 10. What did they watch last week? They watched a film last week. પ્રશ્ન 5. રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. હવે અહીં આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ જોઈએ. મનોજ સેંગ ધ ભજન. અહીં ધ ભજન નીચે અંડરલાઇન કરેલ છે. તો આપણે વોટથી પ્રશ્ન પૂછીશું તો આપણને ઉત્તરમાં ધ ભજન મળશે. વોટ ડીડ મનોજ સિંગ? આન્સર ધ ભજન. 8. અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. તો હવે અહીં આપણે હુથી પ્રશ્ન પૂછીશું. હુ વેલકમ્ડ ધ મેમ્બર્સ અવર પ્રિન્સિપાલ? 2. દે ડેકોરેટેડ ધ હોલ. હવે અહીં આપણે વોટથી પ્રશ્ન પૂછીશું એટલે આપણને જવાબમાં ધ હોલ મળશે. વોટ ડીડ દે ડેકોરેટ? તેઓએ શું ડેકોરેટ કર્યું હતું? ધ હોલ. 3. નેન્સી ડાન્સ્ડ એટ ધ બર્થડે પાર્ટી. Who danced at the birthday party? Nancy. 4. They reached home at 6 in the evening. When did they reach home? At 6 in the evening.
5. The farmer grew vegetables. What did the farmer grow? Vegetables. 6. The teacher wrote the poem. Who wrote the poem? The teacher. 7. They sat under a tree. Where did they sit? Under a tree. 8. We enjoyed music on the CD player. What did you enjoyed on the CD player? Music. 9. Sarojben washed the clothes. Who washed the clothes? Sarojben. 10. The pupils were in the library. Who were in the library? The pupils. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.